આપણે જોયું છે એ જોઈને આમ તમને હમણાં દેખાડું ને તો તમને પણ આમ અંદરથી કંઈક ઊંધું ફીલ થવા મળશે, કારણ કે અત્યાચારની કંઈક સીમા હોય મિત્રો, અને એ અત્યાચારની સીમા પણ પબ્લિકે વટી ગઈ. હું તમને બતાવું હમણાં બે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં થઈશું. આપણા બ્લોગ જોતા અમે મજામાં જ હોય. ફરી આપણે નવા બ્લોગમાં જય મા મોગલ, જય દ્વારકાધીશ, રાધે રાધે. અને સવાર મિત્રો મસ્ત મજાની થઈ ગઈ છે, કારણ કે 9, 9:30 જેવું થઈ ગયું હોય. આપણે ઘણા સમયથી હમણાં દુકાને ટાઈમ ન રહેતો, એટલે બ્લોગ બનાવતા નહીં. હવારમાં વહેલા ટાઈમ ન રહેતો. અને આજે છે હેપી ઉત્તરાયણ, તો આપણી પાસામાં કહી તો ખીહેર અને આજે એટલે હુતા ઘણો ટાઈમ. અને ભાઈ જાગી ગયા છીએ અને મસ્ત ફ્રેશ થઈ ગયા, નાહી લીધા અને વ્લોગની શરૂઆત કરી છે મિત્રો. બના રહેજો એન્ડ સુધી, વ્લોગમાં મસ્ત મજાનો વ્લોગ આવશે. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણે સાઈડમાં બેકગ્રાઉન્ડ લીધું છે, અને પાછળ જો ગોલ્ડન તુવેર છે મસ્ત મજાની. અમુક સિંગો હવે મળી છે મિત્રો, જો આવી ગઈ પૂરી સાઈ મારે છે જો. અને આજ છે ઉત્તરાયણ, તો ઘરે હું હાલે હું તમને બતાવું, હાલો ફટાફટી. તો ગાઈસ આજ સવાર ને બધા મંડાઈ ગયા બધું બનાવવા, તો હું તમને બતાવું હમણાં બેક કેમેરો કરી. એ લાડવા હાલે છે, હજી થોડાક લાડવા બાકી છે, ડબ્બો ભરાઈ ગયો છે એકચ્યુઅલીમાં. અને હજી પાક બનવાનો, માંડવી પાક ચીક્કી બનવાની બાકી છે. તાઈલ આકડી કંઈક બનાવેલી હતી. આ બધું સવારમાં આમ ઘરમાં બધી વ્યસ્ત પડી ગયો. જો ઇધર તલ સાંકળી પડી છે મસ્ત. એટલું બધું 1 મહિનો ખાઈને તરાઈ જવું એટલું બનશે. કિશુબેન ઉભા હે. તો ગાઈસ આપણે ભાગ્યા સી ધીમે હાલતી પકડી લીધી છે, કારણ કે આપણે ગાડી ઓલી વાડીએ પડી છે. ગાડી લઈ જાય ગામમાં. છોકરા પતંગબાજી કરતા છે, થોડીક પતંગબાજી કરીએ ભાઈબંધો, મજા આવી જશે. અને ઉપર એક પતંગ સગે છે, જો કેમેરો કેચઅપ નહીં કરી શકે, બાંધેલી પતંગ છે અને ચગે છે. હું તમને બેક કેમેરો કરીને બતાવું. આપણે વાડીએ ચિરાગભાઈ બાંધેલી છે, ચાલો બતાવું તમને. જો ચગે છે જઈ વાડીએ પતંગ સગાવે છે ને મિત્રો, આજ મજા હોય છે. કોઈ કાપે નહીં, આપણે કોઈને કાપવાની. ચગીજી એકવાર બાંધી દેવાય. કેટલા દી સગે એનું નક્કી ન હોય. ઊંચી ચડાવી દીધી 3 દી સગે, 4 દી સગે, એક રાતમાં પડી જાય. ઊંચી ફૂલે ફૂલ ચડાવી જાય તો સગા જ કરે, કારણ કે અહીંયા પવન ઓછો જ ન હોય, એટલે વજા જ અલગ છે. એમાં જેવું પાણી હાલે છે કઈ કાંટે ને એવું તુવેરમાં કાકાને એમાં. અને આપણું સ્પ્લેન્ડર કંઈક પડ્યું હોય છે દાદાને ઓલે, ત્યાંથી લેતા જઈ અને હટકી. તો ગાઈસ આપણે હટક્યા છીએ આપણી સસ્તી સ્પ્લેન્ડર લઈને રખડવા. આગીએ ગામમાં જઈને તમને હાલો કંઈક લુક બતાવી કેવું છે શું છે એમ. હાલો તો હટક ફાઇનલી ગાઈસ, તો આપણે ગામમાં પહોંચી જાય. અને આપણે કાંઈ પતંગ સગાવવાની દોય નહીં, લૂંટવાની ચાલુ કરી છે. જો આ લૂંટી આપણે લૂંટવા ઊભા રહી ગયા. ના યાર, લૂંટવા નથી ઊભા રહી ગયા, લૂંટવા નથી ઊભા રહી ગયા. આ તો અહીંયા પડી ગઈ આપણે લઈ લીધી. આજે ચિરાગભાઈની છે ભાઈ, અને વાય આગળ પેચા લાગી છે જોઈ. જો અહીંયા પેચ ચાલે છે, જો જાય, જો કપાણો ધોડ એલા ધોડ. અહીં એક સગે કઈ જોઈ એવી શક્તિ નથી. તો ગાઈસ એક વસ્તુ આપણે જોયું છે, એ જોઈને આમ તમને હમણાં દેખાડું ને તો તમને પણ આમ અંદરથી કંઈક ઊંધું ફીલ થવા મળશે, કારણ કે અત્યાચારની કંઈક સીમા હોય મિત્રો, અને એ અત્યાચારની સીમા પણ પબ્લિકે વટી ગઈ. હું તમને બતાવું હમણાં. બે જુબન પચ્છું ને માર્યું છે, તો પાછળ ઝૂમ કરીને બતાવી ન શકીએ આપણે, કારણ કે અમુકને જોવામાં તકલીફ થતી હોય ને. જેવો પાછળ છે આ બે જુબન પચ્છું, આમ જો એટલે લોહીની ધારા જાય છે. અને માર્યું છે ફૂલે ફૂલ પુષ્કળ પ્રમાણમાં, કંઈ ઘટે નહીં. અને આ મિત્રો આ કંઈક આ લિમિટ હોય બે જુબાન પશુને મારવાની. આપણે જોયું ને તો આપણને એમ થઈ ગયું કે આપણું શરીર દ્રવી ઉઠ્યું, અને આપણે લઈ આવ્યા એ કુવાનો, એના માટે હમણાં મારી દે. આમ જો કઈ રીતનું કરે છે.
બતાવી ન હોગું હું તમને, પણ નકર એની લિમિટ હોય છે મિત્રો. આમ જો યાર આ પશુનો હું વાંક હતો તે એટલું બધું માર્યું. તમને બતાવો હવે આપણે ફુવારો મારી દેવાનો હોય એને. અને જે પશુને પ્રેમ કરતા હોય ને લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો. ગાઈઝ આપણે એને તો આ પશુ માટે ફુવારો લઈ આવ્યા, કારણ કે આપણાથી જોવાનું નહીં ને, તો આપણી દુકાને પડ્યો ફુવારો તો આપણે લઈ આવ્યા ને આપણે મારી દઈએ. મારવા દઈએ તો કોશિશ કરીએ અને જીવડા બીવડા પડે નહીં એવી કોશિશ કરીએ તો મારી દઈએ. હાલો તો મારી દઈએ આપણે. તો હવે ફુવારો બુવારો મારી દીધો હોય આપણે. ને યાર મારવામાં કંઈક લિમિટ રાખો. આ 2 જુબાન પશુ છે અને આવી રીતનું ન હોય હવે યાર. તો ઓલી સાઈડ કવાડીથી ફૂલે ફૂલ ઘા પડી ગયો હોય મિત્રો, અને આપણે ફુવારો મારી દઈને ઊભો રહી ગયો, શાંત ઊભો રહી ગયો. નગર પહેલાં એને જીવત પેઢી હોય કે શું હોય, આખો વાળ ખાતો નથી યાર, શાંત ઊભો રહી ગયો હોય. તો હાલો આપણે તો એટલું જ કેવું યાર, શાંત રાખો. ચાલો ભાગીએ, આપણાથી ખાધું હોય એટલું કરી નાખ્યું હોય. અને પ્રકાશભાઈને ટાઈટ લાગે છે બપોર વસાળેથી, ટોપન જરસોન પહેરીને રખડે છે. અને આ ડૉક્ટર સાહેબ આપણને સલાહ દીધી કે આવું કરો એમ, તો આપણે કરી નાખ્યું. હે 2 દિવસ પછી પાછો ફુવારો હા જો સાહેબ એમ કહે 2 દિવસ આપણાથી પાછો મળી જાય આપણને તો પાછો ફુવારો મારી દેવો. એકચ્યુઅલીમાં અડધો પડ્યો જ છે, આમાં થોડોક છે હજી. તો હાલો ભાગીએ. જો લૂંટીને જઈએ થપ્પો ફૂલે ફૂલ. બંધો આપણા મિત્રો જો પતંગ ચગાવે છે, સોડા કાઢી એવી જોવા ઉભે. આગળ પકડતી રીલ જોવો એકવાર, કઈ ઘટે નહીં એવી છે. હા છોટું હા. આપણે ઊભા થઈએ અહીં. અને આજનો વિડીયો બહુ લાંબો થઈ ગયો મિત્રો, અને મેં તમને વસાડે બતાવી વસ્તુ જોઈને આપણને કેમ કેમ થઈ ગયું. અને અહીં જો પેચ લડાવવાના છે. ઉભો ફોન કેમ કરી દીધો? આવી બોલ ઉપર હાલે હાલે હા એક છે આવડું બંધ પૂછડું બંધ પૂછડું નીકળ. એકવાર નીકળી જાય તો હમણાં પોગી રહું. હાલ હવે જરી કરી રૂબો. હાલ નીકળી માંડો ચડાવવાનો છે. એ કોઈ આપણે કાપી ના આપે. માંડો કેટલો ઉપર છે? માંડો લીલું આવે ને, લીલું આવે.